જાણીએ તો માર્કેટની અગર વાત કરીએ તો છેલ્લા એકાદ વર્ષમાં એક લાર્જલી જે સપોર્ટ મળ્યો છે એ છે બાય ડોમેસ્ટિક ફ્લોઝ ડીઆઈએસ, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ ફ્લોઝની અગર વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ડ્વિન્ડલિંગ ક્યાંક ઘટી રહ્યું છે. કઈ રીતે આપ એના પર એક વ્યૂ શેર કરશો? શોર્ટ ટર્મમાં જ્યારે માર્કેટ અંડરપરફોર્મ કરે તો થોડુંક જીટરનેસ આવે ઇન્વેસ્ટરમાં, પણ આપણે બ્રોડલી જોઈએ કે ઇન્ડિયાની પેનિટ્રેશન છે જે સેવિંગ પેનિટ્રેશન ટુવર્ડ્સ ઇક્વિટી સ્ટીલ એટ અ વેરી લો લેવલ. આપણે ગ્લોબલ મેપમાં જઈએ, ચાઇના જોઈએ, બ્રાઝિલ જોઈએ, મેક્સિકો જોઈએ, અને આઈ એમ નોટ ગોઈંગ ટુ ઇવન ડેવલપ વર્લ્ડ, આઈ થિંક વી આર વેરી ફાર ઇન ટર્મ્સ ઓફ પેનિટ્રેશન. તો મને એવું લાગે છે આ ફ્લો કન્ટિન્યુઅસ રહ્યા કરશે. હવે એની જે વેલોસિટી છે દેટ કેન ચેન્જ ડિપેન્ડ અપોન માર્કેટ, કે ક્યારેક તમને બહુ સારા ફ્લો દેખાય, ક્યારેક તમને ફ્લો ઓછા દેખાય, ડિપેન્ડ અપોન ધી શોર્ટ ટર્મ returns generated by investor. But તમે જો SIP has been consistently good, at least on a gross part, અને we've seen that discipline in investor. અને હું પણ ઘણા લોકોને જ્યારે મળતો હોઉં છું, મને એવું લાગે છે કે જે 15-20 વર્ષ પહેલા ડિસિપ્લિન હતું, કે 10 વર્ષ પહેલા ડિસિપ્લિન હતું જે ઇન્વેસ્ટર્સમાં, અને આજે જે છે એમાં ઘણો ફરક પડી ગયો છે. એટલે પીપલ થિંક લોંગ ટર્મ, people think about the savings, people know that the other asset class cannot generate inflation adjusted return like equity. અને particularly young community માં મેં જોયું છે કે SIP કે ટોપ અપ SIP kind of flavor has been very very popular. તો મને એવું બહુ ડર નથી લાગતો ફ્લોઝમાં લોંગ ટર્મની દ્રષ્ટિએ. હવે શોર્ટ ટર્મમાં કદાચ કોઈ ઇવેન્ટના હિસાબે ફ્લોઝ ઉપર નીચે થાય, પણ મારું માનવું છે કે ઇન્ડિયાની જે રોબસ્ટનેસ છે ફ્લોની ડોમેસ્ટિક સાઇડ પર પર્ટિક્યુલરલી બંને HNI અને રિટેલ પાસેથી એ કન્ટિન્યુઅસલી આવતા 3-4 વર્ષ સુધી સારી રહેવી જોઈએ.